હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ધોરણ 10 ગુજરાતી માધ્યમ, વિષય અંગ્રેજી. ફ્રેન્ડ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 5 of the textbook, playing with fire. Playing with fire, આગ સાથેની રમત. ટેક્સ્ટબુક પેજ નંબર 55. વેરી નાઇસ લેસન. ફાયર, આગ. આ પાઠમાં ફાયરવર્ક્સ એટલે કે દારૂખાનું કઈ રીતે બનાવવામાં આવે છે અને કઈ રીતે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ, એની સંપૂર્ણ માહિતી આપેલી છે. એ વિશે આજે આપણે ભણવાનું છે. પાયરોટેકનિક્સ એન્ડ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક, કે દારૂખાનું બનાવવાની અને દારૂખાનું ઉપયોગ કરવાની કળા વિશે આ પાઠમાં આપણે ભણવાનું છે. જનરલી આપણે ક્રેકર્સ, ફટાકડા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પણ ફાયરવર્કમાં તમામ દારૂખાનાનો સમાવેશ થાય છે. ફાયરવર્ક્સ, દારૂખાનું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બિફોર વી સ્ટાર્ટ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ડિફિકલ્ટ વર્ડ્સ ઓફ ધ ટેક્સ્ટ. હા, તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ગ્લોઝરી સેક્શન, યુનિટ 5, સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ ઇંગ્લિશ. પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. ગ્લોઝરી સેક્શનના સ્પેલિંગ્સ આપણે જોઈશું. પ્લીઝ પે એટેન્શન ઇન યોર ટેક્સ્ટ બુક. ક્રેકર્સ, ફટાકડા. બેંગ એ શાર્પ મેટાલિક સાઉન્ડ એટલે કે મોટો અવાજ. એમિટ એટલે ઉત્સર્જન અથવા તો છોડવું, ફેંકવું. પાયરોટેકનિક્સ, ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક્સ, દારૂખાનું બનાવવાની અને ઉપયોગ કરાવવાની કળા. ડિવાઇસ એટલે હથિયાર અથવા તો સાધન. ઇન્ક્લુડ સામેલ કરવું. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અથવા તો નિયમ. શટલ યાન. હિસ્ટોરિક ઐતિહાસિક. હિસ્ટોરિકલ ઇતિહાસ આધારિત. હિસ્ટોરિયન ઇતિહાસકાર. વેપન એટલે હથિયાર. પાયોનિયર સ્થાપક. સબસ્ટેન્સ પદાર્થ. બ્લેન્ડ કોમ્બિનેશન મિશ્રણ. રેશિયો પ્રમાણ. પ્રપોર્ઝન ઓલ્સો પ્રમાણ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. લ્યુમિનેસન્સ પ્રકાશ. ડિસ્કવરી એટલે શોધ. એન્ડ ઇન્વેન્શન આવિષ્કાર. ડિસ્કવરી અને ઇન્વેન્શન, આ બે શબ્દો ધ્યાન રાખજો મિત્રો. ડિકેડ પીરિયડ ઓફ 10 years એટલે કે 10 વર્ષનો સમયગાળો. ફ્યુઅલ એટલે ઈંધણ. કોલસો, ઓઇલ, ગેસ, પેટ્રોલ, ઇટ ઇઝ કોલ્ડ ફ્યુઅલ. રો એટલે કાચું, કાચો માલ, કાચું. બાઇન્ડર્સ એટલે સાધક અથવા તો જોડનાર. ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે મિશ્રણ. નોટોરિયસ કુખ્યાત. ઇટ્સ અ ઓપોઝિટ ઓફ ફેમસ. નોટોરિયસ કુખ્યાત. ફ્રિક્શન ઘર્ષણ. ઇમ્પેક્ટ અસર. યુનિફોર્મિટી એકતા, ઐક્ય. રિલાયેબલ વિશ્વાસપાત્ર. નૂક એન્ડ કોર્નર એટલે ઇન ઓલ ડાયરેક્શન્સ એટલે ચારે બાજુ, બધી જ દિશામાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ગ્લોઝરી સેક્શન ખાસ તૈયાર કરો. દરેક પાઠના ગ્લોઝરી સેક્શનમાં મેઇન સ્પેલિંગની સામે તેનો અંગ્રેજી મિનિંગ પણ આપેલો હોય છે, તો એ મિનિંગ પણ ધ્યાન રાખવો. એડિટિંગના ટોપિકમાં આ પૂછાય છે, તો ખાસ શબ્દોના ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ પણ આપણે તૈયાર કરવા. હા, તો વિદ્યાર્થી મિત્રો, નાવ લેટ્સ વી લર્ન લેસન પ્લેઇંગ વિથ ફાયર. ઓપન યોર ટેક્સ્ટ બુક and pay attention in your textbook. हाँ, तो मित्रों, open your textbook, page number 55.
playing with fire and pay attention in your textbook. One of our favorite festivals in India is Deepavali. કે આપણા પ્રિય તહેવારોનો એક તહેવાર આપણા ભારત દેશમાં દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, અથવા તો દિવાળી કે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky. There is nothing to match excitement when crackers go off in the night sky. હે કે જ્યારે રાત્રે ફટાકડા રાત્રિના અંધકારમાં આકાશમાં જઈ with a loud bang and a brilliant shower of colors. રાત્રિના અંધકારમાં ફટાકડા જે આકાશમાં જઈ મોટો ધડાકો મોટો અવાજ કરે છે અને જે કલરો છોડે છે, એ સમયે જે ઉપરને ઉત્સાહ આનંદ ઉત્તેજના થાય છે, દેર ઇઝ નથિંગ ટુ મેચ. તો એની સાથે બીજી કોઈ પણ ઉત્તેજના, બીજો કોઈ પણ આનંદ આપણે સરખાવી શકતા નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી ઘણાને આશ્ચર્ય થતું હશે, હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, કે આ દારૂખાનું કઈ રીતે બનાવવામાં આવે છે. હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. અને દારૂખાનામાં એવું તો શું ભરવામાં આવે છે કે જે નીચેથી ઉપર જાય છે, ઉપર જઈને અવાજ કરે છે, થોડો અવાજ મોટો અવાજ, અને રંગબેરંગી પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. એટલે ખરેખર આપણામાંથી ઘણાને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે બને છે, આવું કઈ રીતે શક્ય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ, કે દારૂખાનાનું રસાયણ અને ભૌતિક જે વિજ્ઞાન છે, ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ સાઉન્ડ એન્ડ લાઇટ ધે એમિટ. કે સાઉન્ડ એટલે કે અવાજ, એન્ડ લાઇટ એટલે કે પ્રકાશ, જે દારૂખાનામાંથી જે અવાજ અને પ્રકાશ પેદા થાય છે, અને એ જેટલું ઇન્ટરેસ્ટિંગ છે એટલું જ ઇન્ટરેસ્ટિંગ ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ. તો એટલું દારૂખાનાનું જે રસાયણ અને ભૌતિક વિજ્ઞાન છે એ પણ એટલું જ રસપ્રદ છે. કહેવાનો મતલબ કે ફટાકડા ફોડવાનું જેટલું રસપ્રદ બાબત છે ને, જે મજા આપણને છે ને, એટલી જ રસપ્રદ એની બનાવટની પણ મજા છે. કે એની જે બનાવવાની પદ્ધતિ છે એમાં પણ એટલો જ રસપ્રદ બાબતો રહેલી છે. જોઈએ આગળ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક, દારૂખાનાનું વિજ્ઞાન, એને ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. પાયરોટેકનિક્સ એન્ડ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક, કે દારૂખાનું બનાવવાની અને દારૂખાનાને ઉપયોગ કરવાની કળા. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ઇટ કમ્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, કે ગ્રીક શબ્દમાંથી એ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે પાયરોટેકનિક્સ. PYR, પાયર, મિનિંગ ફાયર. PYR, પાયરનો મતલબ શું છે? ફાયર. એન્ડ ટેકનિક્સ, મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો અર્થ છે કળા. અને આ બંને શબ્દો મળીને બને છે પાયરોટેકનિક્સ. ઓકે, પાયર ટેકનિક, પાયરોટેકનિક્સ, ફાયર એન્ડ આર્ટ. ઓકે, પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે પાયરોટેકનિકમાં માત્ર દારૂખાનાનો એકલો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. પરંતુ એવા સાધનોની આખી શ્રેણીનો સમાવેશ થાય છે કે જેમાં સિમિલર મટીરિયલ્સ અને પ્રિન્સિપલ્સ, એટલે કે એક સરખી સાધન સામગ્રી અને એક સરખા સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો હોય, એ તમામ બાબતોનો સમાવેશ પાયરોટેકનિક્સમાં થાય છે, કે માત્ર દારૂખાનાનો એકલો સમાવેશ પાયરોટેકનિક્સમાં થતો નથી. ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, કે આપણે રોજ માચિસનો ઉપયોગ કરીએ છીએ,
ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, કે અવકાશયાનના જે બુસ્ટર્સ આવે છે ત્યાં સુધી, કે દિવાસળીથી લઈને યાનમાં જે સોલિડ ફ્યુલ બુસ્ટર્સ છે, ઈંધણ માટેના બુસ્ટર, ત્યાં સુધી ધ હાઉસહોલ્ડ તમામ બાબતોનો એમાં સમાવેશ થાય છે, બરાબર છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, કે આપણે ઘર વપરાશમાં જે માચિસનો ઉપયોગ કરીએ છીએ તેને સ્પેશિયલ પાયરોટેકનિકનું સાધન ગણવામાં આવે છે. માચિસ, દિવાસળીને સ્પેશિયલ પાયરોટેકનિકનું ડિવાઇસ, સાધન ગણવામાં આવે છે, બરાબર. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, કેમ કે તમામ પાયરોટેકનિકની જે અસરો છે એ તેમાં રહેલી છે. કઈ કઈ છે? તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, બરાબર. હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ. આ તમામ બાબતોનો સમાવેશ એ મેચસ્ટિકમાં છે. મેચસ્ટિક તમે સળગાવો છો એટલે આ તમામ બાબતો તમને જોવા મળશે. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, બરાબર. દિવાસળીની એક સળી લઈને એને સળગાવો એટલે આ તત્વો તમને અંદર જોવા મળશે, કે હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ, બરાબર છે. અને એટલા માટે આ દિવાસળીને પાયરોટેકનિકનું ખાસ સાધન ગણવામાં આવે છે. ઓકે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો કહે છે, બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે બ્લેક પાવડર નામનું તત્વ, પાયાનું તત્વ જે દારૂખાનામાં વપરાય છે તે ભારતમાં શોધાયું. એટલે ઇતિહાસકારો આવું મંતવ્ય આપે છે. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 યર્સ અગો, સુક્રાંતિ નામનો ગ્રંથ 2000 વર્ષો પહેલાં લખાયો. હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, અને સુક્રાંતિ નામના ગ્રંથમાં ગન્સ એટલે બંદૂક, એન્ડ પ્રોજેક્ટાઇલ્સ એટલે કે તોપ, બંદૂક અને તોપના ગોળાઓનો ઉલ્લેખ એ સુક્રાંતિ નામના ગ્રંથમાં થયેલો છે. હાઉએવર, તેમ છતાં ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, કે ચીનના લોકોને આ પાયરોટેકનિક્સના સ્થાપક ગણવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago, અને એ ચાઇનાના લોકોએ, ચીનના લોકોએ 1000 વર્ષ પહેલાં આ બ્લેક પાવડરનો વિકાસ કર્યો હોય એવું કહેવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. It took at least 200 years, કે ઓછામાં ઓછી 200 વર્ષ લાગ્યા ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, અને આ જ્ઞાનને, આ માહિતીને પશ્ચિમ સુધી પહોંચતા, વેસ્ટ પશ્ચિમ સુધી પહોંચતા 200 વર્ષનો સમયગાળો લાગ્યો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, અને ત્યારબાદ 1242માં 1242 ધેટ એન ઇંગ્લિશ મોન્ક, કે એક ઇંગ્લિશ મોન્ક, પરદેશી સાધુ, એક વિદેશી સાધુ, રોજર બેકન, હિઝ નેમ વોઝ રોજર બેકન, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. આ રોજર બેકન નામના એક ઇંગ્લિશ મોન્કે આ બ્લેક પાવડર માટેનો એક ફોર્મ્યુલા એટલે કે નુસ્ખો જાહેર કર્યો. રોજર બેકન નામના એક ઇંગ્લિશ મોન્કે બ્લેક પાવડર માટેનો એક નુસ્ખો જાહેર કર્યો. He considered it such a dangerous substance, and Roger Bacon considered black powder a very dangerous substance. અને એ બ્લેક પાવડરને ખૂબ જ ડેન્જરસ એટલે કે જોખમકારક, ખતરનાક પદાર્થ માનતો. આ બ્લેક પાવડરને રોજર બેકન
ખૂબ જ ખતરનાક પદાર્થ માનતો ધેટ હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ. અને એના કારણે આ રોજર બેકને એ વિશે કોડ લેંગ્વેજમાં લખ્યું છે, સાંકેતિક ભાષામાં લખ્યું છે. બરાબર છે. એને એવું લાગતું હતું કે આ બ્લેક પાવડર એ ખરેખર ખૂબ જ જોખમકારક છે, જોખમી છે, નુકસાનકારક છે, ખતરનાક છે. તો એટલા માટે તેણે એ વિશે સાંકેતિક ભાષામાં લખ્યું કે જેથી ઓર્ડિનરી વ્યક્તિ તેને સમજી શકે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટોપ હિયર. આટલે સુધી વ્યવસ્થિત અભ્યાસ કરવો અને વ્યવસ્થિત શબ્દો, સ્પેલિંગો તૈયાર કરવા. આગળના પાઠોના પણ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફની એક્સરસાઇઝ કરવી મિત્રો. ઓકે, થેન્ક યુ.